આજે આપણે બનાવવાના છે મસ્ત મજાની એવી સાબુદાણાની ચમચી, બીજી ભાષામાં સાબુદાણાના પાપડ પણ કહેવાય છે। ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ઝટપટ બની જાય છે। સાવ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ રેસીપી બની જાય છે અને 12 માસ તમારે સ્ટોર કરવું હોય તો તમે સહેલાઈથી કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો, લુક વાઇઝ અને ટેસ્ટ વાઇઝ એકદમ પરફેક્ટ એવી રેસીપી પરફેક્ટ માપ સાથે આજે આપણે શેર કરશું। તો ચાલો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, સાબુદાણાની ચમચી પાડવા માટે આપણે આ 1 કિલો જેટલા સાબુદાણા લીધા છે, જેને આપણે ધોઈને વ્યવસ્થિત 8 થી 10 કલાક પલાળવાના છે। તો ફ્રેન્ડ્સ, સાબુદાણા આપણે ધોઈ લીધા છે વ્યવસ્થિત અને હવે આને ડૂબાડૂબ પાણીમાં પલાળીને રાખ્યા છે। 7 થી 8 કલાક માટે પલાળવાના છે। એક્ઝેક્ટલી તો સવારે આપણે સાબુદાણાની ચમચી બનાવવાની હોય એટલે રાતના જ લગભગ સાબુદાણા પલાળી લઈએ છીએ। તો રાતના અત્યારે મેં સાબુદાણા પલાળી લીધા છે। ઓછામાં ઓછા 8 થી 10 કલાકનો સમય થઈ જશે। ડૂબાડૂબ પાણીમાં પલાળશું એટલે સાબુદાણા બી એકદમ પલળી જશે અને આની અંદર પાણી એક્સ્ટ્રા નાખવાનું છે। તો અત્યારે પાણી એક્સ્ટ્રા પડી જાય તો કોઈ ટેન્શન નથી લેવાનું। તો અત્યારે આપણે એને પલાળી દીધા છે। આપણા સાબુદાણાને પલળીને 8 થી 9 કલાકનો સમય થઈ ગયો છે। તમે જોઈ શકો છો, સાબુદાણા એકદમ પલળી ગયા છે। તમે આવી રીતના હાથેથી પ્રેસ કરો તો સાબુદાણા એકદમ દબાઈ જવા જોઈએ। જો થોડા પણ કડક રહેશે તો એની આપણે જે ચમચી બનાવી છે એ સારી નહીં બને। એટલે સાબુદાણા પલાળતી વખતે આમાં પાણી થોડું એક્સ્ટ્રા જ નાખી લેવાનું, જેથી કરીને સાબુદાણા એકદમ નરમ અને એકદમ વ્યવસ્થિત પલળી જાય। આના સિવાય આપણે મસાલા ચેક કરી લઈએ તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, 2 ચમચી ભરીને જીરું છે, 3 ચમચી ભરીને સફેદ તલ લીધા છે અને લવિંગિયા મરચાં લીધા છે તીખાસ માટે। તમારે તીખાસ તમારા પ્રમાણે આગળ પાછળ કરવી હોય તો તમે એમાં સાદા મરચાં પણ યુઝ કરી શકો છો। તો આપણે જ્યારે સાબુદાણા પલાળ્યા ત્યારે આપણે આ બાઉલનું મેજરમેન્ટ રાખ્યું હતું। આ 1 બાઉલ ભરીને સાબુદાણા પલાળ્યા હતા। તો હવે આપણે એની સામે 3 થી 4 બાઉલ ભરીને પાણી જોશે। તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટોવ મૂકી દીધું છે ગેસ પર ને ગેસ ચાલુ કરી દીધો છે ને જે બાઉલથી આપણે સાબુદાણા માપ્યા હતા એ 3 બાઉલ ભરીને અત્યારે પાણી એડ કરી દઈશું। 1 બાઉલ ઓલરેડી આપણે નાખી દીધો છે। બીજો બાઉલ પણ એડ કરી દીધો છે। ઓછું પડશે તો પાણી આપણે પાછું એડ કરી શકશું। અત્યારે આપણે 3 બાઉલ ભરીને પાણી એડ કરવાનું છે। તો આ ત્રીજું બાઉલ આપણે પાણી એડ કરી દીધું છે। હવે આપણે આને જ્યાં સુધી પાણી ગરમ ન થાય ત્યાં સુધી ઢાંકીને મૂકી દઈશું અને જ્યાં સુધી પાણી ગરમ થશે ત્યાં સુધી આપણે જે મરચાં લીધા છે એ ક્રશ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, પાણી લગભગ આપણું ગરમ થઈ ગયું છે। આપણે ચેક કરી લઈએ, 7 થી 8 મિનિટનો સમય થઈ ગયો છે। થોડું ઘણું પાણી ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ। હવે આપણે જીરું છોડી અને મીઠું, તલ અને જે લીલા મરચાં આપણે વાટ્યા છે એ એડ કરી દઈશું। કેમ કે જીરું અત્યારે આપણે એડ કરશું તો સાબુદાણાનો જે કલર છે ટોટલી પીળો થઈ જશે। જીરું ફક્ત આપણે સ્વાદ માટે લેવાનું છે, કલર માટે નથી લેવાનું। એટલે જીરું આપણે સૌથી છેલ્લે જ એડ કરવાનું છે। તો સ્વાદ પ્રમાણે મીઠું, સફેદ તલ અને જે લીલા મરચાં છે વાટેલા એ આપણે એડ કરી દઈશું। તીખાસ આપણે આપણા પ્રમાણે એડજસ્ટ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, મરચું અને બીજું બધું આપણે એડ કરી દીધું છે જીરું છોડીને। અને આપણે હવે વ્યવસ્થિત હલાવી લઈશું। ગણું પાણી આપણે એડ કર્યું છે। જોશે તો પાછળથી આપણે પાણી એડ કરી શકીએ છીએ, બાકી અત્યારે 3 ગણું પાણી છે અને એને પાછું થોડીક વાર ઢાંકીને મૂકી દઈએ ઉકળ આવે ત્યાં સુધી। તો
તો ફ્રેન્ડ્સ હવે લગભગ 2 થી 3 મિનિટ બીજી થઈ ગઈ છે પાણી ઉકળવા મૂકીને. તો થોડો ઉકળો આવે છે. તો હવે આ સ્ટેજમાં આપણે જે સાબુદાણા પલાળ્યા હતા 8 થી 10 કલાક પહેલા એ એડ કરી દઈશું. અને હવે આ સ્ટેજમાં ધ્યાન રાખવાનું સાબુદાણા નીચે ચોટે નહીં. તો આને આપણે હવે કન્ટિન્યુ હલાવવાનું છે. અત્યારે થોડુંક પાણી લાગી ગયું છે પણ એકદમ પરફેક્ટ આપણું આ રેડી થઈ જશે. તળિયે તરત જ ચોટી જાય છે એટલે તળિયેથી ધ્યાન રાખવાનું. હવે જરાક વાર માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. સાબુદાણા હોય તો પાણી ઓછું ચૂસશે અને જૂના હશે તો પાણી પૂરેપૂરું એબ્ઝોર્બ થઈ જાય છે. હવે આપણે આને વ્યવસ્થિત તળિયેથી હલાવ્યા કરવાનું છે. એકદમ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું છે. આ તમે જોઈ શકો છો એકદમ લિક્વિડ ફોર્મ દેખાતું હતું. હવે થોડું થીક થવા લાગ્યું છે. સાબુદાણા એકબીજા સાથે ચોટેલા રહેશે અને ટ્રાન્સપરન્ટ થઈ જશે ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે. જે મિશ્રણ છે એ એકદમ વ્યવસ્થિત સ્ટીકી થઈ જશે. એટલે અત્યારે જે આપણે પાણીની ક્વોન્ટિટી લીધી છે એ એકદમ પરફેક્ટ છે. પલાળતી વખતે જે મેજરમેન્ટનો બાઉલ કાં તો જે વાસણમાં આપણે મેજરમેન્ટ માટે લીધું હોય, જે વાસણમાં આપણે સાબુદાણા કાઢ્યા હોય એ જ વાસણના મેજરમેન્ટથી આપણે પાણી લેવાનું છે. મેં 1 બાઉલ ભરીને સાબુદાણા લીધા હતા તો સેમ ટુ સેમ એ જ બાઉલ ભરીને 3 બાઉલ મેં પાણી લીધું છે. આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મેજરમેન્ટ આપણું રેડી થઈ ગયું છે. સ્ટાર્ટિંગમાં એમ લાગતું હતું કે પાણી એક્સ્ટ્રા છે પણ ફ્રેન્ડ્સ પાણી એકદમ જ પરફેક્ટ થઈ જાય છે કેમ કે સાબુદાણામાંથી સ્ટાર્ચ છૂટો પડે છે અને બધું જ પાણી એબ્ઝોર્બ કરી લે છે. આ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વચ્ચેથી સાબુદાણાનું જે મિશ્રણ છે ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે ફક્ત જીરું નાખવાનું બાકી રાખ્યું છે. તમે સાબુદાણા જોઈ શકો છો એકદમ જ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે પણ હજી એમાં થોડીક થિકનેસ આવવાની બાકી છે. સાબુદાણા એકબીજા સાથે ચોટે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાના છે. આ વેફર તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો કેમ કે આમાં કોઈ લોટ કે કોઈ બીજી વસ્તુ હોતી નથી. ફક્ત એટલું ધ્યાન રાખવાનું ઉપવાસમાં ખાવી હોય તો આપણે જે સાદું મીઠું વાપર્યું છે એની જગ્યાએ સિંધાલું જે ઉપવાસનું મીઠું આવે છે એ આપણે વાપરવાનું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ સુકાવામાં ફક્ત આને એક્સ્ટ્રા ટાઈમ જોઈએ છે કેમ કે સાબુદાણા એકદમ લિક્વિડ ફોર્મમાં હોય છે એટલે પાણી એબ્ઝોર્બ થતાં વાર લાગી જાય છે. 2 દિવસે એક્ઝેક્ટલી 2 દિવસે આ સુકાય છે. સાબુદાણાની ચમચી કહીએ કાં તો સાબુદાણાના પાપડ કહીએ. તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો ટ્રાન્સપરન્સી સાબુદાણાની. તો હવે આ સ્ટેજ પર આપણે જે જીરું બાકી રાખ્યું છે એ એડ કરી દઈશું કેમ કે જીરું સ્ટાર્ટિંગમાં નાખી દઈએ છીએ તો પછી ટોટલી કલર ચેન્જ થઈ જાય છે. તો હવે આપણે જીરું નાખીને વ્યવસ્થિત હલાવી લઈશું એટલે જીરું બધે વ્યવસ્થિત ભળી જાય. અને લગભગ 99% આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે. અને આ સાબુદાણાની ચમચી ગરમ જ આપણે પાડવી પડે છે બાકી જ્યારે ઠંડી થવા આવે છે તો એ ચોટી જાય છે અને વ્યવસ્થિત પડતી નથી. તો ફ્રેન્ડ્સ
આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે ચમચી બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ, ચમચી પાડવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે. એક સાઈડ તમે આ જોઈ શકો છો, એક સાઈડ ચમચીઓ બધી પાડીને રેડી થઈ ગઈ છે. હવે આ બીજું આપણે સ્ટાર્ટ કરી દીધું છે. લગભગ 2 દિવસનો સમય લાગી જાય છે આ સાબુદાણાની ચમચીઓને સુકાતા. આકરો તડકો હોય તો 2 દિવસે સુકાય છે, બાકી 3 દિવસનો સમય લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો. આજે ત્રીજો દિવસ છે. સાબુદાણાની આપણી જે ચમચીઓ પાડી છે, અમુક ઉખડતી હતી તો ઉખાડી લીધી છે. આ તમે જોઈ શકો છો. આજના દિવસમાં હવે આ સુકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, તળીને પણ આપણે ચેક કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણી જે સાબુદાણાની પતરી હતી એ એક્ઝેક્ટલી સુકાઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, એક્ઝેક્ટલી સુકાઈ ગઈ છે. અને હવે આપણે એને તળીને પણ જોઈ લઈશું ટેસ્ટમાં કેવી છે અને કેટલીક ફૂલે છે. આપણે એક લોયામાં તેલ પણ મૂકી દીધું છે ચેક કરવા. આપણે તેલ મૂકી દીધું હતું ને તેલ ગરમ થઈ ગયું છે. આપણે આ ચમચી છે તળી આ તમે જોઈ શકો છો. આપણી ચમચી ફૂલીને ઉપર આવી ગઈ છે. ક્વોન્ટિટી ટોટલી ડબલ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, થોડીક આપણે વેફર તળી દઈએ. ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે અને આ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. છોકરાઓના ટિફિનમાં પણ તમે સહેલાઈથી દઈ શકો છો. થોડું ઘણું હજી આમાં મોઇશ્ચરનું પ્રમાણ છે. હજી આપણે એકાદ દિવસ કરશું તો એક્ઝેક્ટલી પરફેક્ટ થઈ જશે. આમ તો સુકાઈ ગઈ છે એક્ઝેક્ટલી. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે એને સર્વ કરી દઈએ. તમે આ જોઈ શકો છો, આપણી ચમચી તળાઈને રેડી થઈ ગઈ છે. લુક વાઇઝ તો ટેસ્ટી દેખાઈ રહી છે. આ તમે જોઈ શકો છો, તરત જ તૂટી જાય છે. ખાવામાં પણ એટલી ટેસ્ટી બની છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ મારી સાબુદાણાની ચમચીની રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.